નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં પ્રકરણ 13 સૌથી લાંબુ ડગલું. તેમાં તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 70 પર પ્રશ્ન 4 આપેલો છે તે જોશું. પ્રશ્ન 3 સુધી તો જોઈ લીધું છે. પ્રશ્ન 4 તો તેમાં શું કીધું છે? બાદબાકી કરો. તો આપણને અહીં બાદબાકી આપેલી છે તે જોશું. તો ચાલો પહેલામાં શું છે? 38 - 24. 38માંથી 24 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 8માંથી 4 બાદ કરવાના. તો કેટલા આવશે? 4. અને 3માંથી 2 બાદ કરવાના. એટલે કેટલા વધશે? 1. 38 - 24 બરાબર કેટલા થશે? 14. ચાલો ત્યાર પછી 59 - 42. 59માંથી 42 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 9માંથી 2 બાદ કરવાના. 9માંથી 2 બાદ કરશું એટલે કેટલા વધશે? 7. અને 5માંથી 4 બાદ કરશું એટલે આવશે 1. તો 59માંથી 42 બાદ કરશું તો જવાબમાં કેટલા આવશે? 17. એટલે 7 × 17. ચાલો ત્યાર પછી ત્રીજો 67 - 34. 67માંથી 34 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 7માંથી 4 બાદ કરવાના. 7માંથી 4 બાદ કરશું એટલે કેટલા વધશે? 3. ત્યાર પછી 6માંથી 3 બાદ કરવાના. 6માંથી 3 બાદ કરશું એટલે કેટલા વધશે? 3 જ. તો 67 - 34 બરાબર કેટલા આવશે જવાબમાં? 33. 2 તગડા 33. ચલો ત્યાર પછી 96 - 76. 96માંથી 76 બાદ કરવાના. સૌપ્રથમ 6માંથી 6 બાદ કરવાના. 6માંથી 6 બાદ કરશું એટલે કેટલા વધશે? 0. એટલે અહીં 0 લખવાના. ત્યારબાદ 9માંથી 7 બાદ કરવાના. તો કેટલા વધશે? 2. 9માંથી 7 બાદ કરશું એટલે 2. તો 96માંથી 76 જશે તો કેટલા વધશે? 20. એટલે જવાબમાં આવશે 20. બગડે મીંડે 20. ચલો ત્યાર પછી 43 - 22. 43માંથી 22 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 3માંથી 2 બાદ કરવાના. 3માંથી 2 બાદ કરશું એટલે કેટલા વધશે? 1. એટલે અહીં લખીશું 1. અને ત્યાર પછી 4માંથી 2 બાદ કરશું એટલે કેટલા વધશે? 2. તો 43માંથી 22 જશે તો કેટલા વધશે? જવાબમાં આવશે 21. બગડે એકડે 21. ચલો ત્યાર પછી 77 - 66. 77માંથી 66 બાદ કરવાના. તો સૌપ્રથમ 7માંથી 6 બાદ કરવાના. 7માંથી 6 જશે એટલે કેટલા વધશે? 1. એટલે અહીં લખવાનો 1. અને ત્યાર પછી પાછો 7માંથી 6 બાદ કરશું એટલે કેટલા વધશે? 1. તો 77માંથી 66 બાદ થશે એટલે કેટલા વધશે? 11. એટલે જવાબમાં આવશે 2 એકડા 11. ચલો ત્યાર પછી 22 - 22. 22માંથી 22 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 2માંથી 2 બાદ કરવાના. 2માંથી 2 જશે એટલે કેટલા વધશે? 0. એટલે અહીં લખવાના 0 શૂન્ય. અને ત્યાર પછી 2માંથી 2 જશે એટલે 0. એટલે 22માંથી 22 જશે એટલે કેટલા વધશે? 0. એટલે ત્યાં લખવાના ડબલ શૂન્ય. ચલો ત્યાર પછી 53 - 41. 53માંથી 41 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 3માંથી 1 બાદ કરવાના. 3માંથી 1 જશે એટલે કેટલા વધશે? 2. એટલે અહીં લખવાના 2. અને ત્યાર પછી 5માંથી 4 જશે એટલે કેટલા વધશે? 1. એટલે અહીં લખવાના 1. તો 53માંથી 41 જશે એટલે કેટલા વધશે?
12 एकड़े बगड़े 12 53 - 41 बराबर 12। चलो त्यार पछी 60 - 29 बराबर खाली जग्या 60 मांथी 29 बाद करवाना छे। तो सौ प्रथम 0 मांथी 9 बाद करवाना 0 मांथी 9 बाद थशे न थाय एटले आगळथी एक दशक लेवानो। तो 10 એટલે અહીં લખવાના 0 પર ચેકો મારીને 10 અને 6 માં ઉપર કેટલા આવશે 5 એક દશક જશે એટલે કેટલા વધશે 5। તો 10 માંથી 9 બાદ કરવાના 10 માંથી 9 જશે એટલે કેટલા વધશે 1। ત્યાર પછી 5 માંથી 2 બાદ કરવાના 5 માંથી 2 બાદ કરશો એટલે વધશે 3। તો 60 માંથી 29 બાદ કરશો એટલે જવાબમાં આવશે 31। તો બે એકડે 31। चलो त्यार पछी 72 - 35 72 मांथी 35 बाद करवाना छे। तो सौ प्रथम 2 मांथी 5 बाद करवाना 2 मांथी 5 बाद करशुं तो थशे न थाय એટલે એક દશક આગળથી લેવાના એટલે અહીં કેટલા આવશે 12 અને 7 માંથી એક દશક જશે એટલે કેટલા વધશે 6। હવે 12 માંથી 5 બાદ કરવાના 12 માંથી 5 બાદ કરશો એટલે કેટલા વધશે 7 એટલે અહીં લખવાના 7 અને ત્યાર પછી 6 માંથી 3 બાદ કરવાના એટલે કેટલા વધશે 3। तो 72 - 35 बराबर जवाब में कितना आवशे 37। तगड़े सातड़े 37। चलो त्यार पछी 64 - 59 64 मांथी 59 बाद करवाना छे। तो सौ प्रथम 4 मांथी 9 बाद करवाना थशे न थाय એટલે 4 पर અહીંથી એક દશક લેશો આગળથી એટલે કેટલા થઈ જશે 14 અને અહીંથી એક દશક ઘટશે 6 માંથી એક દશક ઘટશે એટલે કેટલા આવશે 5। તો 14 માંથી 9 બાદ કરવાના તો કેટલા આવશે 5 અને 5 માંથી 5 જશે એટલે 0। તો 64 માંથી 59 બાદ કરશો એટલે જવાબમાં આવશે 5। ત્યાર પછી 93 - 45 93 માંથી 45 બાદ કરવાના છે। तो सौ प्रथम 3 मांथी 5 बाद करवाना थशे न थाय એટલે એક દશક આગળથી લેવાના એટલે થશે 13 અને અહીંથી 9 ઉપરથી એક દશક ઘટશે એટલે 8। હવે 13 માંથી 5 બાદ કરવાના એટલે કેટલા વધશે 8 અને 8 માંથી 4 બાદ કરશો એટલે 4। તો 93 માંથી 45 બાદ કરશો એટલે જવાબમાં આવશે 48। તો આ રીતે આપણે બે લાઈન કરી હવે ત્રીજી લાઈન તમારી જાતે હોમવર્કમાં કરવાની છે। तो प्रश्न 4 त्यार पछी प्रश्न 5 जोईए। तो तेमां शुं कीधुं चित्र में सूचना मुजब करो कोईपण दिशा में दोरो। अहीं चित्र में आपणे अहीं सूचना आपेली छे तेनी मुजब करवानुं छे। तो चलो पहेलुं पत्थरथी 3 आंगळ दूर પાંદડું दोरो। अहीं पत्थर आपेलो छे पत्थरथी 3 आंगळ दूर एक शुं दोरवानुं छे પાંદડું એટલે अहीं तमारे एक પાંદડું दोरवानुं छे। त्यार पछी बीजामां शुं कीधुं પાંદડાથી 2 દિવાસળી दूर दड़ो दोरो। પાંદડું દોર્યું હવે તેનાથી 2 દિવાસળી दूर અહીં એક દડું દોરવાનું છે। त्यार पछी त्रीजामां शुं कीधुं વાંદરાથી 6 દિવાસળી दूर કેળું દોરો। વાંદરું છે અહીં તેનાથી 6 દિવાસળી दूर એટલે કે અહીં એક શું દોરવાનું છે કેળું એટલે અહીં એક કેળું દોરવાનું છે। चलो त्यार पछी चौथुं केळाथी 5 आंगळ दूर फूगो दोरो। केळुं दोर्युं हवे तेनाथी 5 आंगळ दूर એટલે અહીં એક ફૂગો દોરવાનો છે।
પછી પાંચમામાં શું કીધું છે? પથ્થરથી એક આંગળ દૂર પતંગ દોરો. અહીં પથ્થર છે તેનાથી એક આંગળ દૂર એટલે અહીં એક પતંગ દોરવાની છે. ચાલો ત્યાર પછી શું કીધું પાંચમાં? પથ્થરથી એક આંગળ દૂર પતંગ દોરો. એ આપણે દોરી. ત્યાર પછી પતંગ દોરી તેનાથી 4 દેવાસળી દૂર એક સફરજન દોર. અહીં પતંગ છે તેનાથી 4 દેવાસળી દૂર એટલે અહીં એક સફરજન દોરવાનું છે. તો આપણે પ્રશ્ન 5 છે તે જોયું. સૂચના મુજબ ચિત્રો છે તે દોર્યા. હવે ત્યાર પછી પાછળ પ્રશ્ન 6 તો તેમાં શું કીધું છે? ચિત્રના આધારે અંદાજિત માપન કરી પ્રશ્નોના જવાબ લખો. અહીં ચિત્ર આપેલું છે તેના આધારે માપન કરી અને અહીં જવાબ લખવાના છે. તો ચાલો પહેલામાં શું કીધું? બિલાડી ઉંદરથી કેટલા આંગળ દૂર છે? બિલાડી છે તે ઉંદરથી કેટલા આંગળ દૂર છે? આંગળ છે તેને વડે માપવાની છે. તો કેટલા આંગળ થાય છે? 7 આંગળ. એટલે પહેલાના જવાબમાં લખવાનું છે 7. તમારે માપવાનું છે. તમારે જેટલા આંગળ થાય તેટલા આંગળ જવાબમાં લખવાના છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા. ઉંદર દૂધથી કેટલા આંગળ દૂર છે? હવે ઉંદર અને દૂધ વચ્ચેનું કેટલા આંગળ છે? 2 આંગળ. એટલે મેં જવાબમાં લખ્યા 2. બીજી ખાલી જગ્યાના જવાબમાં આવશે 2. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા. બિલાડી દૂધથી કેટલા આંગળ દૂર છે? બિલાડી છે તે દૂધથી કેટલા આંગળ દૂર છે તે જોવાનું છે. તો કેટલા આંગળ થાય છે? 5 આંગળ. એટલે જવાબમાં લખ્યા મેં 5. ત્રીજી ખાલી જગ્યાના જવાબમાં 5. ત્યાર પછી ચોથી. દૂધની પાસે પહેલું કોણ પહોંચશે? બિલાડી કે ઉંદર? દૂધ પડેલું છે અહીં તો તેની પાસે પહેલા કોણ પહોંચશે? ઉંદર પહોંચશે કે બિલાડી? ઉંદર જ પહોંચે. કેમ કે બિલાડી અને દૂધ વચ્ચે અંતર છે 5 આંગળનું. જ્યારે ઉંદર અને દૂધ વચ્ચે કેટલા આંગળનું અંતર છે? 2. એટલે સૌથી પહેલા કોણ પહોંચે? ઉંદર. એટલે ચોથાના જવાબમાં લખવાનું ઉંદર. ત્યાર પછી પાંચમું. શું ઉંદર બિલાડીથી બચી શકશે? કેવી રીતે? શું પૂછ્યું છે આપણે પાંચમામાં? કે શું ઉંદર છે તે બિલાડીથી બચી શકશે? જો હા તો તે કેવી રીતે બચી શકશે? તો આપણે જવાબમાં લખવાનું હા. ઉંદર ઝૂંપડીમાં ચાલ્યો જશે તો બચી જશે. કેમ કે બિલાડી આવે તો ઉંદર છે ઝૂંપડીમાં જતો રહે તો બચી જશે. જવાબમાં લખવાનું હા. ઉંદર ઝૂંપડીમાં ચાલ્યો જશે. ઉંદર બચી શકશે કેમ કે ઉંદર ઝૂંપડીમાં ચાલ્યો જશે. ચાલો તે પછી છઠ્ઠી. ઉંદરની પૂંછડી કેટલા આંગળ લાંબી છે? ઉંદર છે તેની પૂંછડી માપવાની છે. કેટલા આંગળ થાય છે? 3 આંગળ. એટલે જવાબમાં લખ્યા 3. ઉંદરની પૂંછડી 3 આંગળ લાંબી છે. ત્યાર પછી શું કીધું સાતમામાં? બિલાડીની પૂંછડી કેટલા આંગળ લાંબી છે? હવે બિલાડીની પૂંછડી પૂછી છે તો બિલાડીની પૂંછડી કેટલા આંગળ લાંબી છે? 2 આંગળ. સાતમી ખાલી જગ્યાના જવાબમાં આવશે 2.
ચલો ત્યાર પછી 8મી, બિલાડી ઝૂંપડીથી કેટલા આગળ દૂર છે? બિલાડી છે તે ઝૂંપડીથી કેટલા આગળ દૂર છે તે જોવાનું છે. તો કેટલા આગળ થાય છે? 7. એટલે 8મી ખાલી જગ્યાના જવાબમાં આવશે 7. બિલાડી ઝૂંપડીથી 7 આગળ દૂર છે. ચલો ત્યાર પછી 9મી, ઉંદર ઝૂંપડીથી કેટલા આગળ દૂર છે? હવે ઉંદર અને ઝૂંપડી વચ્ચેનું આગળ માપવાનું છે. તો કેટલા છે? 5. એટલે 9મી ખાલી જગ્યાના જવાબમાં આવશે 5. ઉંદર ઝૂંપડીથી 5 આગળ દૂર છે. ચલો પછી 10મી ખાલી જગ્યા, તેમાં શું કીધું? ઝૂંપડી પાસે પહેલું કોણ પહોંચશે? બિલાડી કે ઉંદર? તો ઝૂંપડી છે તેની પાસે પહેલા કોણ પહોંચશે? આ બિલાડી પહોંચશે કે ઉંદર? તો જવાબમાં આવશે ઉંદર, કેમ કે ઉંદર અને ઝૂંપડી વચ્ચે કેટલા આગળનું અંતર છે? 5. જ્યારે બિલાડી અને ઝૂંપડી વચ્ચે 7 આગળ છે. એટલે 10માના જવાબમાં આવશે ઉંદર. ચાલો તે પછીની 11મી ખાલી જગ્યા જોઈએ. તો તેમાં શું કીધું? કોની પૂંછડી વધારે લાંબી છે? બિલાડીની કે ઉંદરની? તો કોની પૂંછડી વધારે લાંબી છે? બિલાડીની છે કે ઉંદરની? ઉંદરની, કેમ કે ઉંદરની પૂંછડી 3 આંગળ લાંબી છે, જ્યારે બિલાડીની 2 આંગળ લાંબી છે. એટલે 11ના જવાબમાં આવશે ઉંદરની. ત્યાર પછી 12મી, કોની મૂછો વધારે લાંબી છે? બિલાડીની કે ઉંદરની? તો કોની મૂછો વધારે લાંબી છે? બિલાડીની. એટલે 12માના જવાબમાં આવશે બિલાડીની. તો આપણે પ્રશ્ન 6 છે તે જોયો. હવે તે પછી પ્રશ્ન 7, તેમાં શું કીધું? ચિત્રમાં સૂચના મુજબ કરો. અહીં ચિત્રમાં આપણે સૂચના આપેલી છે તેના મુજબ કરવાનું છે કોઈ પણ દિશામાં. તો ચાલો પહેલા શું કીધું? વૃક્ષથી 1 આંગળ દૂર કેરી દોરો. વૃક્ષ છે તેનાથી 1 આંગળ દૂર કેરી દોરવાની છે. વૃક્ષથી 1 આંગળ દૂર કેરી દોરવાની. ત્યાર પછી બીજામાં શું કીધું? વૃક્ષથી 3 આંગળ દૂર નારંગી દોરો. વૃક્ષ છે તેનાથી 3 આંગળ દૂર અહીં એક નારંગી દોરવાની છે. ત્યાર પછી ત્રીજામાં કેરીથી 4 આંગળ દૂર કેરું દોરો. કેરી દોરી તેનાથી 4 આંગળ દૂર અહીં એક કેળું દોરવાનું છે. ત્યાર પછી શું કીધું? ચોથામાં નારંગીથી 2 આંગળ દૂર સફરજન દોરો. નારંગી આપેલી છે અહીં, તેનાથી 2 આંગળ દૂર અહીં એક સફરજન દોરવાનું છે. ત્યાર પછી 5મામાં વૃક્ષથી 5 આંગળ દૂર ચીકુ દોરો. વૃક્ષ છે તેનાથી 5 આંગળ દૂર એટલે અહીં એક ચીકુ દોરવાનું છે. તો આ તો પ્રશ્ન 7. ત્યાર પછી પાછળ જોશું. તો તેમાં શું આપેલું છે? અહીં ચાલો ગૃહ કાર્ય કરીએ. ચાલો પ્રશ્ન 1, તેમાં શું કીધું છે? સાચો વિકલ્પ શોધી તેના પર રાઈટ કરો. સાચો વિકલ્પ શોધી તેના પર રાઈટની નિશાની કરવાની છે. પહેલામાં શું કીધું? કોના પગલા સૌથી લાંબા હશે? ઓપ્શન A બકરી,
ઓપ્શન બ હાથી અને ક માં આપેલ છે ગાય. તો જવાબમાં શું આવશે? બ હાથી. કોના પગલા સૌથી લાંબા છે? હાથીના. હાથીના પગ છે તે મોટા હોય, તેથી તેના પગલા પણ કેવા હોય? લાંબા હોય. પહેલાના જવાબમાં આવશે બ હાથી. પછી બીજું, વેદ, આંગળ અને પગલાથી શું માપી શકાય? વેદ, આંગળ અને પગલાથી શું માપી શકાય? અ લંબાઈ, બ વજન અને ક કદ. તો શું માપી શકાય? લંબાઈ, વજન કે કદ? લંબાઈ. એટલે બીજાના જવાબમાં શું આવશે? અ લંબાઈ. ત્યાર પછી ત્રીજો, ઘર અને મંદિર વચ્ચેનું અંતર શેના વડે યોગ્ય રીતે માપી શકાય? ઘર અને મંદિર વચ્ચેનું અંતર માપવું હોય આપણે તો શેના વડે માપી શકશું? અ આંગળ, બ વેદ અને ક પગલા. તો તમે આંગળ વડે માપી શકો? ન માપી શકાય. વેદ વડે પણ ન માપી શકાય. શેના વડે માપી શકાય? પગલા વડે. એટલે ત્રીજાના જવાબમાં આવશે ક. ત્યાર પછી ચોથું, નાની બહેન બબલી, તેનો મોટો ભાઈ બીટુ અને તેની મમ્મી ખાટલાની લંબાઈ વેત વડે માપે છે. તો કોની વેત સૌથી ઓછી હશે? નાનું કોણ છે સૌથી? બબલી. પછી તેનો ભાઈ તેનાથી મોટો એટલે બીટુ અને તેના મમ્મી ખાટલાની લંબાઈ માપે છે. તો સૌથી નાનો વેત કોનો હોય? બબલીના, કેમ કે તે સૌથી નાની છે. પછી તેનો ભાઈ મોટો છે અને તેના કરતાં પણ તેના મમ્મી મોટા છે. તો સૌથી નાની કોણ છે? બહેન બબલી. એટલે તેના હાથ છે તે નાના હોય એટલે વેત પણ કેવા આવશે? નાના. એટલે ઓપ્શન એમાં શું છે? બબલી. બમાં છે બબલીની મમ્મી અને કમાં છે બીટુ. તો જવાબમાં શું આવશે? અ. ચોથાના જવાબમાં આવશે અ બબલી. ચાલો ત્યાર પછી પાંચમું, નમન તેના પપ્પા અને તેની મમ્મી મોબાઈલનું માપ આંગળીથી કરે છે. તો કોના આંગળ સૌથી વધુ હશે? નમન તેના પપ્પા અને તેના મમ્મી મોબાઈલનું માપ કરે છે. તો કોના આંગળ સૌથી વધુ હશે? ઓપ્શન એ નમન, ઓપ્શન બ નમનના પપ્પા અને કમાં છે નમનના મમ્મી. તો સૌથી મોટા આંગળ કોના હોય? નમનના પપ્પાના. એટલે જવાબમાં આવશે બ. પાંચમાના જવાબમાં આવશે બ નમનના પપ્પા. તો આપણે પ્રશ્ન 1 જોયો. હવે પ્રશ્ન 2, તેમાં શું કીધું? નીચેની વસ્તુઓનું માપપટ્ટીથી માપન કરી લખો. અહીં આપણે વસ્તુ આપેલી છે તેનું માપપટ્ટીથી માપન કરવાનું છે. તો ચાલો પહેલામાં શું આપેલું છે? ઓશિકાઓ. ઓશિકું છે તે ખાલી જગ્યા સેમી. એટલે પહેલાના જવાબમાં આવશે 45. ચોકડી પાંચડે 45. ત્યાર પછી બીજું છે તકિયો. તો તકિયો છે તેના જવાબમાં આવશે 50 સેમી. પાંચડે મીલી 50. ત્યાર પછી ત્રીજું છે સાણસી. તો તે કેટલા સેમી લાંબી હશે? 30. એટલે ત્રીજાના જવાબમાં આવશે 30 સેમી. પછી ચોથું, તો તેમાં છે વેલણ. ખાલી જગ્યા સેમી. તો વેલણ છે કેટલા સેમી આવશે? 37 સેમી. તો ગડે 37.
ત્યાર પછી આજનું ચીપિયો, તો તેના જવાબમાં આવશે 25 બગડે પાછળે 25 સેમી. ત્યાર પછી છે છઠ્ઠું પેન્ટ, તો તેના જવાબમાં આવશે 60 સેમી, છગડે મીંડે 60. ત્યાર પછી છે સાતમું સાબરણી, તો તેના જવાબમાં આવશે 90, નવડે મીંડે 90 સેમી. ત્યાર પછી આઠમો ફોટો ફ્રેમ, તો તેમાં આવશે જવાબમાં 20 સેમી, ફોટો ફ્રેમ 20 સેમી. ત્યાર પછી છે નવમું તેલનો ડબ્બો, તો તેના જવાબમાં આવશે 35, તગડે પાછળે 35 સેમી. ત્યાર પછી 10મું છે કાંસકો, તો તેના જવાબમાં આવશે 18, એકડે આઠડે 18 સેમી. તો પ્રશ્ન 2 જોયો હોય ત્યાર પછી પ્રશ્ન 3, તેમાં શું કીધું દાખલા ગણો. આપણે અહીં દાખલા આપેલા છે, તો ચાલો પહેલામાં કેટલું છે 54 મીટરમાં 37 મીટર ઉમેરો. 54 પ્લસ 37, તો અહીં લખવાના પહેલા 54 પ્લસ 37, પછી એકમના અંકોનો સરવાળો કરવાનો. સૌપ્રથમ 4 માં 7 ઉમેરવાના, કેટલા થશે 11, એટલે 11 નો એકડો, વધી આવશે 1. ત્યાર પછી 5 ને 1 6, 6 ને 3 9, એટલે કેટલા આવશે જવાબમાં 91. 54 પ્લસ 37 બરાબર થશે 91. ચાલો ત્યાર પછી બીજો, તેમાં કેટલા આપેલા છે 81 સેમીમાંથી 39 સેમી બાદ કરવાના, એટલે શું આવશે બાદબાકી. અહીં શું કીધું તું ઉમેરો એટલે સરવાળો, અને અહીં કીધું છે બાદ કરો એટલે આવશે બાદબાકી. 81 માંથી 39 બાદ કરવાના, 81 - 39 લખવાનું. ત્યાર પછી સૌપ્રથમ એકમના અંકોની બાદબાકી કરવાની, 1 માંથી 9 બાદ કરવાના, થશે ન થાય એટલે અહીં કેટલા આવશે 11, એક દશક આગળથી લેવાના એટલે 11, અને 8 માંથી એક દશક જશે એટલે કેટલા વધશે 7. હવે 11 માંથી 9 બાદ કરવાના, એટલે કેટલા વધશે 2, એટલે અહીં લખવાના 2. ત્યાર પછી 7 માંથી 3 બાદ કરવાના, 7 માંથી 3 બાદ કરશું એટલે કેટલા વધશે 4, એટલે 81 માંથી 39 બાદ કરશું એટલે જવાબમાં આવશે 42. ત્યાર પછી ત્રીજો, 48 સેમીમાં 23 સેમી ઉમેરો. તો 48 પ્લસ 23 કરવાના. સૌપ્રથમ એકમના અંકોનો સરવાળો કરવાનો, 8 માં 3 ઉમેરવાના, તો કેટલા થશે 11, 11 નો 1, વધી આવશે 1, 4 ને 1 5, 5 ને 2 7, એટલે જવાબમાં કેટલા આવશે 71. ત્યાર પછી ચોથો, 72 મીટરમાંથી 56 મીટર બાદ કરો. 72 માંથી 56 બાદ કરવાના છે, એટલે અહીં લખવાના 72 - 56. સૌપ્રથમ 2 માંથી 6 બાદ કરવાના,
થશે ન થાય એટલે એક દશક આગળથી લેવાના 10 એકમ અને 2 એટલે કેટલા થશે એક દશક અને 2 એકમ એટલે અહીં થશે 12 અને અહીં 7 માંથી એક દશક જશે એટલે વધશે 6 હવે 12 માંથી 6 બાદ કરવાના એટલે આવશે 6 અને 6 માંથી 5 બાદ કરશું એટલે આવશે 1 એટલે 72 માંથી 56 બાદ કરશું એટલે કેટલા આવશે જવાબમાં 16 તો આ પ્રશ્ન 3 છે તે જોયો હવે પાછળના પેજ પર પ્રશ્ન 4 તેમાં શું કીધું છે ચિત્રના આધારે અંદાજિત માપ મેળવો અહીં આપણે ચિત્ર આપેલા છે તેના આધારે માપ મેળવવાનું છે શું કીધું છે પહેલું ફૂલથી પતંગિયાનું અંતર કેટલી વેધ થાય ફૂલથી પતંગિયા વચ્ચેનું અંતર કેટલા વેધ થાય તે જોવાનું છે તો કેટલા વેધ થાય છે 1 વેધ એટલે જવાબમાં લખવાનું 1 ત્યાર પછી બીજું પતંગિયાથી ફૂલનું અંતર કેટલી પેન્સિલ થાય પતંગિયાથી ફૂલનું અંતર પેન્સિલ વડે માપવાનું તમારા બધા પાસે પેન્સિલ હોય તે રાખી અને માપવાનું છે કેટલી પેન્સિલ થાય છે 1 પેન્સિલ એટલે બીજી ખાલી જગ્યાના જવાબમાં આવશે 1 ત્યાર પછી ત્રીજું ફૂલથી પતંગિયાનું અંતર કેટલી દિવાસળી થાય હવે ફૂલથી પતંગિયાનું અંતર દિવાસળી વડે માપવાનું તો કેટલી દિવાસળી થાય છે 4 એટલે ત્રીજાના જવાબમાં આવશે 4 ચાલો ત્યાર પછી પ્રશ્ન 5 તેમાં શું કીધું નીચે આપેલી વસ્તુઓનું આંગળ અને વેધથી માપન કરી કોઠામાં લખો તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો પેલી વસ્તુનું નામ આપેલું છે પછી તેના આંગળ વડે પહેલા માપવાનું પછી વેધ વડે આ બધી વસ્તુ છે તે તમારા ઘરે હશે જ એટલે પહેલા તમારે તેને આંગળ વડે માપવાનું અને પછી વેધ વડે તો સૌપ્રથમ છે મીણબત્તી તો મેં મીણબત્તી છે આંગળ વડે માપી એટલે મારે 12 આંગળ થયા અને વેધ છે વેધ વડે માપી તો 1 વેધ થાય છે એટલે મેં આંગળમાં 12 લખ્યા અને વેધમાં 1 લખ્યા ત્યાર પછી બીજું લાકડી તો લાકડી છે તે મેં આંગળ વડે માપી તો મારે 60 આંગળ થયા અને વેધ વડે માપી તો 5 વેધ થયા એટલે આંગળમાં લખ્યા 60 અને વેધમાં લખવાના 5 ત્યાર પછી ત્રીજું બેટ તો બેટ છે તેને મેં સૌપ્રથમ આંગળ વડે માપ્યા તો 48 થયા અને વેધ વડે માપું તો 4 થાય છે એટલે મેં આંગળમાં 48 લખ્યા અને વેધમાં 4 લખ્યા ત્યાર પછી છે રેકેટ તો રેકેટને મેં આંગળ વડે માપ્યા એટલે 36 થયા અને વેધ વડે માપ્યા તો 3 થાય છે એટલે મેં આંગળમાં લખ્યા 36 અને વેધમાં લખ્યા 3 ત્યાર પછી છે ચમચો તો ચમચો છે તેને મેં આંગળ વડે માપ્યા તો 24 આંગળ થયા અને વેધ વડે માપ્યા તો 2 વેધ થયા એટલે મેં આંગળમાં 24 લખ્યા અને વેધમાં 2 લખ્યા તો ચાલો પ્રશ્નમાં શું કીધું છે સૌથી લાંબુ શું છે સૌથી લાંબુ શું છે તે જોવાનું છે તો અહીં તમે જોશો તો સૌથી લાંબુ શું છે લાકડીની લંબાઈ છે કેટલી છે 60 આંગળ એટલે પહેલાના જવાબમાં આવશે લાકડી પછી બીજું તેમાં શું કીધું સૌથી ટૂંકું શું છે હવે સૌથી ટૂંકું હોય તે જોવાનું છે તો સૌથી ટૂંકું શું છે મીણબત્તી 12 આંગળ છે એટલે બીજાના જવાબમાં આવશે મીણબત્તી ચાલો ત્યાર પછી પ્રશ્ન 6 જોઈએ તેમાં શું કીધું ચિત્રમાં સૂચના મુજબ કરો
અહીં ચિત્ર આપેલા છે તેમાં સૂચના મુજબ કરવાનું છે. શું કીધું છે? પહેલામાં ઝૂંપડીથી 2 આંગળ દૂર ડાબી બાજુ ઝાડ દોરો. ઝૂંપડી છે તેનાથી 2 આંગળ દૂર ડાબી બાજુ કઈ કહેવાશે? આ બાજુ. તો અહીં એક ઝાડ દોરવાનું છે સરસ મજાનું. ત્યાર પછી શું કીધું છે બીજામાં? ઝાડની ટોચથી 1 આંગળ દૂર પક્ષી દોરો. આ ઝાડનો ટોચ છે તેનાથી 1 આંગળ દૂર એટલે અહીં એક પક્ષી દોરવાનું છે. ત્યાર પછી ત્રીજામાં શું કીધું છે? ઝૂંપડીની પાછળ 3 આંગળ દૂર તળાવ દોરો. ઝૂંપડી છે તેની પાછળની ભાગમાં 3 આંગળ દૂર એક તળાવ દોરવાનું છે. પાણીથી ભરેલું તળાવ દોરવાનું છે. ત્યાર પછી ચોથામાં શું? તળાવથી 2 આંગળ દૂર 2 પર્વત દોરો. તળાવ દોર્યું તેનાથી 2 આંગળ દૂર એક અહીં 2 પર્વત દોરવાના છે. ત્યાર પછી પાંચમું, ઝૂંપડીથી આગળ 3 આંગળ દૂર બગીચો દોરો. ઝૂંપડી છે તેનીથી આગળ 3 આંગળ દૂર અહીં એક બગીચો દોરવાનો છે સરસ મજાનો, જેમાં હિંચકા, લપસણી, ઝાડવા બધું હોય તેવો એક બગીચો દોરવાનો છે. તો આપણે પ્રશ્ન 4 થી 7 જોયા ને ત્યાર પછી ચાલો પ્રવૃત્તિ ગૃહ કાર્ય કરીએ તે જોયું. તો બધું તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં લખી લેવાનું છે અને દોરી લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.